હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય વસરાજ। તો સ્વાગત છે તમારો બધાનું નટરાજ બ્લોગ્સમાં। ને મિત્રો, જો તમે અમારો વિડીયો પહેલી વાર જોતા હોય, અમારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। તો મિત્રો, આજે આપણે આપણે બ્લોગમાં આગળ વધીએ। હવે ને અમે અત્યારે હે મોરબીમાં, જેમ કે આ ગયા બ્લોગમાં જે પૂગી ગયા હતા કારખાના બરાબર રાખી હતી ગાડી। તો અટાણમાં આપણે ગાડી 9 વાગ્યામાં અંદર લઈ લીધી, એન્ટ્રી બેન્ટ્રી થઈ ગઈ, કાંટો બાટો કરાવી લીધો ને આપણે ભરવાની લાઈનમાં રાખી દીધી। ડૈયો હમણાં આવે એટલે ભરવા લગાડવાની થાય ને આપણે ભાઈ સારું એ એક થયું કે અમારે એક જ પોઈન્ટમાં જ ભરવાનું ને કાંઈ હે ને બધે ભરવા હોય બહુ રાડ્યું નાખે, 2-3 જગ્યાએ ભરવાનું હોય ને તો રસ્તા ખરાબ હોય એમાં, એટલે અમારે એ કંઈ ઉપાધિ ન થાય, એક જ જગ્યાએ ભરવાની છે એટલે લગાડી જાય તો હમણાં તો 2-3 કલાકમાં ભરી દે। અમારે અહીંથી મોરબીથી ભરવાની છે રાજમંદરીની લાદી છે, અહીં ભરવા આવી ગયા હે આપણું કારખાનું જે ભરવા ભાઈ અહીં ગાડીઓ પડી છે મોર જે જેમ ડૈયા આવે ને એ રીતના ભરાય એમાં। ડૈયો આવી જાય એટલી વાર હે મૂકી આપણે કરો ને ભાઈ। સવારના પોરમાં અમને ચા હજી ચડ્યો નથી, કારણ કે અહીં છે ને બારોબાર જવામાં પેલું માદળું હાજી દેખાડ્યું તો ઓલા બ્લોગમાં, માદળું બહુ ગોઠને માદળું હે, ચા પીવા જવું હોય તો અડધો કિલોમીટર માદળામાં જવું પડે, એટલે ચાનો કર્યો હારો કાપી ખાઈ લીધી, આયલું અટાણે તો હું લાગતી તો વિચાર્યું કે નકર પછી બેઠા આ વેસ્ટેજ માલ પડ્યો બધું અહીં। આપણી ગાડી છે, કારખાનું બહુ મોટું છે। ચાલો ગાડી બાડી ડૈયો બૈયો આવી જાય ને એટલે લગાડીએ, પછી જોઈએ આગળ કેવી ઝડપે ભરવામાં મળીએ ઘડીક રહી। મિત્રો, બપોરના 12:30 વાગી ગયા ને હજી છે ને ભાઈ આપણે ગાડી ભરાણી નથી, લગાડી નથી હજી તો, ગાડીઓ પડી વારામાં હજી ભરાય, એ નીકળે કોક તો અમારો વારો આવે। હું છે ને ભાઈ નાસ્તો બાસ્તો લેવા ગયો તો લઈ હવે જઈએ અહીં ગાડી તારા ગાડીઓ જો પડી એમ સેટી। હા હા, આખું કારખાનું ફેક્ટરી બહુ જબર છે ફેક્ટરી। તો જઈએ, કરણી હારો નાસ્તો લીધો, હું દુકાને જ કરી આવ્યો, ભરવાની અહીંથી છે આગળ જો ઊભા લાદીને કટકા દેખાય એ બાજુથી, પછી પાછી આકોરથી ભરવાની છે, અંદર 2 પોઈન્ટમાં જ ભરવાની છે। ચાલો હવે જઈએ, નાસ્તો બાસ્તો કરણી દઈએ કરી લઈએ, પછી જોઈએ કંઈક લગાડાય અહીં સુધી નીકળી જાય એટલે રેડી લગાડી દીધી ભાઈ ગાડી ભરવા। તો લોડિંગ ચાલુ જવા જઈ રહી છે હમણાં આપણી ગાડીમાં, જોઈએ ડેકર ન ખોલાવે તો સારું હે। આપણે ગાડી લોડિંગ ચાલુ થઈ ગયું ને ગાડી લાદીનું એક પીસ છે જો ભાઈ એવડું આખા, હા હજી લાદી જ છે, એક પીસ છે એવડા એવડા લાદી છે કે આને કેવું હું લાદી કહેવાય એને, રૂમમાં 3 શેર નાખી દીધી આખા રૂમમાં થઈ ગઈ લાદી, 2 કે 3 કટકા બધા ને એક આપણે સારું હોય કે ડેકર ખોલવું નથી પડ્યું, વાંધો નહીં આવે, બાજુમાં બધાને ખોલવા પડ્યા। પ્લાયનો કટકો આવ્યો, હા ભરીએ હવે અહીંથી પહેલાં ભરી લઈએ કેટલીક ભરાઈ જોઈએ। મિત્રો, તો આપણે બીજી જગ્યાએ આવી ગયા, ટકમાં એક જ કારખાનામાં બીજા પોઈન્ટે અહીં લગાડી, હવે કલાક જેવું થાય ભરાઈ જાય આપણી ગાડી, બીજા બધી ગાડી લાગલ પડી આપણે ભરીએ, ભરાઈ જાય પછી આપણે જઈએ હોટલે જઈને આવીએ, હવે 3-4 દી થઈ ગયા તૈયાર અત્યારે। ચાલો ભરી લઈએ, અંદર કેવું કાંઈ કેવી ભરવાની છે। આપણી ગાડી અડધી ભરાણી આપણે છે ને
કારણ વૈદ્યાવાડા હાજરા અને જે બારી છે વૈશમાં એક માટી માનમાં હમાણો ત્યાં ગીરીને બેઠા પવન એક ઠેકાણે જ આવે બાકી હરી ગયા નાખે. હા બેઠા બેઠા ટાઈમ કાઢીએ આવું હોય ટાઈમ કાઢવા આવું હા ભાઈની ગાડી અને આની અડધી જ કરવાની હજી ઘુમરા મારે આપણી ગાડી કલાક 1.5 કલાકમાં પેક થઈ જાય અહીંથી વાંધો નહીં આવે. ઘુમરા આપણે જ નથી મારવા પડે એમાંથી ઘરે આમ ઠગલો ભીડો લાગી ગયો. આપણે ગાડી ભરાઈ ગઈ ભાઈ કમ્પ્લીટ આવ રેડી. ઓકે હવે ટપાલ બની જાય એટલે ભાગી જાય. પછી આગળ મને છે ને બરાબર નીકળી પછી જોઈએ હવે ચોટીલા જઈને નાવા ધોવાનો મેળ આવે તો. એટલે હવે હે ને અહીંથી પેલા બિલ બનાવી લઈએ પછી વાત અમારી હાલત જોવો અટાણે મારી તો ન જતા કરણભાઈની જુઓ. મિત્રો તો આપણે ગાડી ભરી કમ્પ્લીટ કરીને રોડ ઉપર ચડી ગયા. હવે આપણે હે ને હવે જરાક નિરાશ થઈ. હવે આપણે હજી અહીંયા આગળ આપણે ટ્રાન્સપોર્ટે જવાનું હોય ત્યાંથી ટ્રાન્સપોર્ટબિલિટી લેવાની છે. ટ્રાન્સપોર્ટબિલિટી લઈ લઈએ પછી વહેલું આવે ચોટીલા. અત્યારે હજી રોડે જ ચડ્યા એટલે હવે માનો ને કામ નિરાશ થોડીક. આપણે અંધારામાં આપણે કરણભાઈ દેખાય નહીં એને બતાવો જરાક એનો ફેસ. હવે ચોટીલા જઈએ પછી વાત ટપલ બપલ બનાવી દઈએ. મિત્રો તો હે ને રાતને 1 વાગી ગયો ને અમે બે છે ને વટણ નાહી લીધું. રૂપારા થઈ ગયા ઘટે નહીં એવા મસ્ત મજાના. રૂપારી રાધા તો તેલ બેલ ને નાખીને જવાલા સમકા ઉઠ્યો. નાહી ધોવાનું કમ્પ્લીટ થઈ ગયા ભાઈ. ચોટીલા હે 1 વાગ્યો ને ખાવાનું તો સવારનું ખાધું ને તમે લે છે ને પેલા તો ખાઈ ભાઈ સવારનું કામ કાલે હાંજી ખાધું હતું પાછું નથી જડ્યું. હવે તો 12 વાગ્યાના કાપું ગયો પેલા નાઈને પછી ખાઈ જેના માટે સાફ કરે ને નાહી લીધું. મેડમ તેલ નાખું નહીં અમને ના ફાવે તેલ બેલ તો નથી નાખવું અમારે એ તું નાખી લે. અમે હે ને ભાઈ હવે ખાઈ લઈએ ખાઈ પીએ પછી પાછા આવીએ પછી મળીએ પછી આગળ રોનક જોઈએ પેલા ખાઈ આવીએ. ફોનમાં ચાર્જિંગ 1% છે એટલે ચાર્જિંગ મૂકતા જાય આવીએ જરાક ચાર્જિંગ દઈ જઈએ ખાઈ નાખીએ બરોબર. ના ભાઈ આ ભાઈ એમ કે મારો સીન લઈ યાર હું 5 દિવસ પછી નાયા પછી કે રૂપારો બહુ થયો કે હાલ તો તારો સીન લે લે બીજું કામ એ કે મારી દાઢી ઉપર હલકો ફીદા હે હટ ને હવે મારા ભાઈ હવે હાલ ને હવે આમ સટક લઈ મારી દાઢી ઉપર હલકો ફીદા હે જોઈ ભાઈ તારી દાઢી હવે નીકર ને હાલો ભાઈ મળ્યા. આ માણસ ને સાંભળવાનું હોય ને આ તો છે એવું આપણે થોડું ન જેવું થવાય ખાઈ લઈએ. મિત્રો તો હવે ને આપણે ભાઈ નાહી લીધું ખાઈ લીધું હાવ રેડી થઈ ગયા. ઓકે સામાન બામાન હોપારી બોપારી નાન છે અગરબત્તી બધું લઈ લીધું. હવે નીકળી ગયા ચોટીલાને બારોબાર ધીરે ધીરે ભીડ્યા જઈએ. આપણા કપ્તાન સીટ ઉપર ચડી ગયા. રૂપારી રાધા થઈ ગઈ પણ આજ હું ભાઈ હવે બોલો તમારે દાઢીનું શું કહેતા હતા કરણભાઈ? નહીં ઓલો કહો દાઢી ઉપર પીધા એ શું હતું કે મને હા બરાબર યાદ નથી. મેં કેવી શોખવટ નથી કરી મેં કઈ હોશિયારી નથી મારી. તું હોશિયારી મારા કહો દાઢી ઉપર મારે આમ ને મારે એમ ને એટલે મને ખબર નથી સંભળાતું નતું એટલે તું જરાક 2 શબ્દ બોલ તો મને ખબર પડે. હું કહેતો હતો ભાઈ એક મિનિટ ભાઈ તમે બધા હે ને નક્કી કરીને ફોકસ કરી દેજો. આ જો આવું હે આખે બરોબર પણ જોયો હોય એવા ભાઈ જો બરોબર. આ ભાઈ એ કે હું તારા 3 મહિના ઝીણકો
એનો જન્મ ભાઈ હું આધાર કાર્ડમાં મેં જોયું ને ભાઈ ચેક કર્યું ને લાયસન્સમાં એનો હે ને બર્થ ડેટ હે ને એ હે 1994 છે મારી હે 98 બરોબર મારી હે 98 તો એ મારા 3 મહિના જીણકો કઈ રીતના થયો 5 વર્ષ મોટો છે આજ ભાઈ ના આ રીતના અટાણે વાતો કરે કોઈ વાંધો નહીં રાખ્યું લાયસન્સ આપવા લેવી છે તારું લાયસન્સ પ્રૂફ થઈ જાય અટાણે મારું ભેરું ને હું દેખાડે છે બાકી મારે તારી ખોટી હોશિયારી સાંભળવી ને હું ભેગું નથી રાખતો મેં તો રાખતો હું ભેગું ઘેર પડ્યો નહીં મારે મણકા આવડે છે હું લાયસન્સ રાખવા તો મિત્રો હવે હે ને વાંધો ને આપણાથી નાનો હે આપણે હાલવા જ્યાં તો મસ્તી કરતા હતા એને બાકી હવારી રીતે આપણે પ્રૂફ કર્યું છે હા ના ના હવાર અત્યારે એકચ્યુઅલી મને ભાઈ મને નીંદર આવે હવે એને મિત્રો આપણે હવે સવાર ટાણું થઈ ગયું રાતે 2:30 વાગી ગયા હવે હોઈ ગયા ભાઈ સવારની જોઈ લઉં આપણે એનું બધું બટ સર્ટિફિકેટ હું છે હું નાઈન કેટલા તારીખ છે કેટલા વરસ થયા સવારે કર્યું હવે આપણે એને ભાઈ આ બ્લોગને કરી નાખીએ પૂરો હોય સવારે નવો ચાલુ કરી દે હું નવી રીતે કર્યું ઘટાણા એટલું જ મિત્રો જો તમને એને બ્લોગ પસંદ આવ્યું હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ બીજું કંઈ આવતું હોય તો એ કરજો એ મજા આવે કરજો અત્યારે પૂરો કરીએ મળીએ કાલે નવા વિડીયો કોમેન્ટો કરજો ઘણા જેવી ઘણને કોઈ ખરાબ ન કહેતા એના કારણ કે નાઈ લીધે રૂપારી રાજા જેવી થઈ ગઈ એને કોઈ કહે કે એકચ્યુઅલી મેં ખરાબ ફીલ થાય પણ અંદર એટલે કોઈ ખરાબ કોમેન્ટ કરણ ઉપર ન કરતા ખોટું લાગી જાય બીજા તો મળી હાલો